હાલો યુટ્યુબ મિત્ર, કેમ છો? મજામાં રહેશો. તો આપણે આવી ગયા છીએ આજ વેસુ ગામ. તો જોઈ શકો છો કે આપણે આજે વેસુ ગામની અંદર આપણે આજે રસ્તાનો નજારો છે અને આપણને મળી ગયા છે આપણા મિત્ર એક દિલીપભાઈ કરીને છે અને ભાલ વિસ્તારના છે. તમારું કયું ગામ કીધું ભાઈ? લોલિયા ગામ છે, ભાલ વિસ્તારના છે. તો આપણને આજે નજારાનું આપણને બતાવવા આવી રહ્યા છે. તો જોઈ શકો છો. તો આપણે રસ્તાની સફરમાં જઈ રહ્યા છીએ. દર્શક મિત્ર જોડાયેલા રહેજો આપણા વ્લોગમાં. તો આપણને આગળ નવા લોકેશન એટલે કે નવો લુક જોવા મળશે. અને આજે રસ્તો છે જે કે બિલ્ડિંગો છે, તો આ રીતની અહીંયા બિલ્ડિંગો છે અને નજારો મસ્ત છે. પવન પણ સારો આવે છે, તો મજા આવે છે. આપણા વ્લોગમાં બન્યા રહેજો. તમે જોઈ શકો છો મિત્ર કે રસ્તા ઉપર આવી રીતનું જે ઝાડ છે. તો આપણને ગામડે જે કે વાડીમાં જતા હોય ને આવી રીતના સૂર ને એવા લોકોને ઝાડવા આવતા હોય તો એ રીતના ઝાડ છે. મસ્ત મજાનો નજારો છે અને વાદળછાયું વાતાવરણ છે. તો જોઈ શકો છો વરસાદી વાતાવરણ. પાછળનો જોઈ શકો છો મિત્ર આપણી પાછળનો જે વ્લોગ છે. તો એ તમે આપણે લુક એકદમ મસ્ત આવે છે અને આ રીતની બિલ્ડિંગો અને આ રીતના નારિયેળીને મસ્ત ઝાડવા રોપેલા છે અને એકદમ મસ્ત લુક છે. તો વરસાદી વાતાવરણ છે મસ્તનું, પવન બી સારો આવે છે. તો જોઈ શકો છો આપણે વેસુમાં આ રીતનો નજારો છે. વેસુમાં આવો તો બધાને વ્લોગ બનાવવા માટે ખૂબ જ મસ્ત વાતાવરણ જોવા મળે છે. હાલો મિત્ર, આપણે જોઈ શકો છો આ છે કેનાલ રોડ છે વેસુનો. તો આ રીતનો રોડનો જે કંઈ ઝાડવાની એવું બધું મસ્ત લોકેશન જોવા મળે છે. તો જોઈ શકો છો આપણને આ કેનાલવાળો રોડ છે ને ભાઈ, કેનાલવાળા રોડનું એકદમ મસ્ત વાતાવરણ અને આ રીતનું લોકેશનનો લુક આવે છે. તો અહીંયા ખૂબ જ મજા આવે છે અને વાતાવરણ મસ્ત છે વરસાદનું. આપણે હારે જ છે અને એ પણ આપણે યારે એન્જોય કરે છે. તો બન્યા રહેજો વ્લોગમાં. આ ટાઈપનો રસ્તો અને આ ટાઈપનો નજારો જોવા મળે છે. તો અહીંયા આપણે વ્લોગ બનાવવા માટે ખૂબ જ મજા આવે છે. દિલીપભાઈને તો અહીંયા કેટલો સમય થઈ ગયો? દિલીપભાઈ 3 મહિના જેવું થઈ ગયું છે. દિલીપભાઈ અહીંયા નોકરી કરે છે હાર્ડવેરમાં અને એને 3 મહિના જેવો સમય થઈ ગયો છે ને એ કાયમી માટે અહીંયા વેસુમાં જ આપણને જોવા મળે છે. દિલીપભાઈ આપણને વેસુમાં કામ મળી જાય તો મજા આવે ને? શું કહેવું અહીંનું વાતાવરણ, લોકેશન? એક નંબર વાતાવરણ, લોકેશન બધું જ મજા આવે છે. હા, એટલે અહીં કંઈ ચિંતા જેવું જ નથી. એટલે આમ લોકેશન છે, પછી બધી રીતનું વાતાવરણ, હવા, ચાલો બધું. હોટલ છે આવડે આવતે? હોટલ નથી, આ જે એક બિલ્ડિંગ છે. આ એક સોસાયટી લાગે છે. આ રીતના મનોરંજન માટે રમકડાનું બધું મૂકેલું છે. તો એક પ્રકારનું એમ કે અહીંયા જે અહીં રહેતા હોય એમના બાળકો છે બધા છે એટલે અંદર રમી શકે એમ. સોસાયટી માટે સ્પેશિયલ સોસાયટીનું છે. તો અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ગાર્ડન બનાવડાવ્યું છે. એ પણ કેનાલમાં છે ને? હા, જુનિયર પ્લે એરિયા. જુનિયર પ્લે એરિયાની અંદર આપણને આ કેનાલ માટે આવું રમતગમતનું બાળકો માટે સ્પેશિયલ બનાવડાવેલું છે. તો જોઈ શકો છો મિત્રો. તો હું આ લખ્યું છે સુરત કેનાલ પાથ વે.
મસ્ત મજાનું આ રીતનું લોકેશન છે. તો દર્શક મિત્રો જોઈ શકો છો. અને આપણી ચેનલમાં પહેલાં આવેલા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો દિલીપભાઈ, આપણે આગળ જે આ ચોકડી આવી છે, ચોકડીનું નામ છે લાલ ઘોડા સર્કલ. લાલ ઘોડા સર્કલ. ઘોડા સર્કલ. હા. મસ્ત નામ છે. વાહ વાહ ભાઈ, પવન મસ્ત એક નંબર આવે છે. હો ભાઈ, અહીંનું પણ લોકેશન પણ મસ્ત છે અને એકદમ મજા જ આવ્યા કરે આપણા કાઠિયાવાડી લોકોને. તો આ બધું કોઈ જે આવો તો બ્લોગ રીલ કોઈ બી તમે બનાવવું તો એકદમ મસ્ત આવશે અને બહુ મજા આવશે. લોકેશન સારું છે. આ લોકેશન પણ સારું છે અને રીલ બનાવવાની એકદમ મજા આવશે. શું કહેવું દિલીપભાઈ? એ દિલીપભાઈને મેં આપણા મિત્ર છે, તો ચાલો આપણે એક વ્લોગ બનાવીએ. તો અમે આવી ગયા છીએ આપણે વ્લોગ બનાવવા માટે. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. દર્શક મિત્રો, આપણે વેસુની અંદર લાલ ઘોડા સર્કલને આવી ગયા છીએ. તો આપણે લાલ ઘોડા સર્કલ કઈ રીતે અને કેવી રીતનો નજારો અને લાલ ઘોડા સર્કલનું નામ કેવી રીતનું પડેલું છે અને તમને બધું બતાવીશું. સામે એક લાલ ઘોડાનું એક પૂતળું પણ મૂકેલું છે. તો સર્કલ પણ મસ્ત મજાનું છે. તો જોઈ શકો છો. આપણને બતાવીશ કે આ રીતની મસ્ત મજાની બિલ્ડિંગ આવેલી છે. આ બિલ્ડિંગનું નામ છે અવધ કોન્ટીના. કેવું છે? અવધ કોન્ટીના. અવધ કોન્ટીના બિલ્ડિંગનું નામ છે. અને આ રીતનું સર્કલ છે. મસ્ત મજાનો એકદમ મસ્ત લુક આવે છે. તમે જોઈ શકો છો. આ રીતનું સર્કલ માટે આ રીતનો પૂતળો લગાવેલો છે. તો એકદમ સુંદર નજારો છે.